તો મારી બિલકુલ આ જે પાછળની તરફ જે તમે જોઈ રહ્યા છો તે છે વાત્રક નદી અને બિલકુલ આપણે જ્યારે અહીંયા ફરીને જોઈએ ત્યારે આ બાજુ આવી જાય છે નર્મદા કેનાલ। તો દોસ્તો આજે હું તમને ગુજરાતમાં આવેલી વિશાળ અને સુંદર મજાની નર્મદા કેનાલના એક એવા વ્યૂ પોઈન્ટ પર લઈ આવ્યો છું કે જે તેના કન્સ્ટ્રક્શનના એન્જિનિયરિંગનું ખૂબ જ મોટું ઉદાહરણ પૂરું પાડે છે। તો બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી મારી સાથે, અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી કરી અમે જ્યારે પણ આપના માટે આવા અવનવા વિડીયો લઈને આવીએ તો તેની સર્વપ્રથમ નોટિફિકેશન આપને મળી રહે। તો આ વ્યૂ પોઈન્ટ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી પસાર થતી વાત્રક નદી પર આપણને જોવા મળે છે। તો દોસ્તો આજે અત્યારે હાલ હું તમને લઈને આવ્યો છું, તમે જે મારી પાછળની તરફ જોઈ શકતા હશો કે જે નર્મદા કેનાલ છે અને બિલકુલ આ તરફ વાત્રક નદી આવેલી છે। અને આ જે કેનાલ છે તે વાત્રક નદીની અંદરથી નીચે ભૂગર્ભમાંથી પસાર કરવામાં આવેલી છે। તો આ સરસ મજાનો જે વ્યૂ છે તે હું તમને આજના આ વિડીયોમાં બતાવીશ। તો 24 એપ્રિલ 2008ના રોજ નર્મદા કેનાલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। નર્મદા કેનાલ એ એક સમોચ્ચ નહેર છે જે ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી છે અને તે વિશ્વની અત્યાર સુધીની સૌથી મોટી સિંચાઈની નહેર ગણાય છે। નર્મદા કેનાલનો સ્ત્રોત સરદાર સરોવર ડેમ છે જે નર્મદા નદી પર બાંધવામાં આવેલો છે અને નર્મદા કેનાલ ઇન્દિરા ગાંધી કેનાલ પછી ભારતની બીજી સૌથી મોટી કેનાલ ગણાય છે। આ કેનાલની કુલ લંબાઈ 532 કિલોમીટર છે અને આ કેનાલ મુખ્ય બે રાજ્યમાંથી પસાર થાય છે, જે ગુજરાત રાજ્યમાં 458 કિલોમીટર લંબાઈ ધરાવે છે અને ત્યારબાદ રાજસ્થાન રાજ્યમાં 74 કિલોમીટરની લંબાઈ ધરાવે છે। તો આપણે જે આ તરફ જોઈ શકીએ છીએ કે નર્મદા કેનાલ આપણને અહીંયાથી જોવા મળે છે અને બિલકુલ તેની બીજી તરફ જ્યારે આપણે જોઈએ છીએ તો અહીંયા આપણને કશું જ એવું કંઈ જોવા મળતું નથી, પરંતુ આ બાજુ જે આપણે જોઈ શકીએ છીએ તે વાત્રક નદી પસાર અહીંયાથી થાય છે। તો જે સામે તેનું સ્ટેશન આવેલું છે આ જે નદીની બિલકુલ નીચે ભૂગર્ભમાંથી અંદરથી પસાર કરવામાં આવેલી છે આ કેનાલને। તો ચાલો બન્યા રહેજો મારી સાથે, આપણે નજીક જઈને પણ તમને બતાવું। તો આ સુંદર મજાનો જે વ્યૂ છે તે હું અહીંયા બ્રિજ ઉપર અત્યારે હાલ ઊભો છું। સામેની તરફ એક તરફ આપણને વાત્રક નદી જોવા મળે છે અને બીજી તરફ જ્યારે આપણે જોવા જઈએ તો નર્મદા કેનાલ। તો આ એક સુંદર મજાનું છે, આનું એન્જિનિયરિંગ જે છે તે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે અહીંયા બિલકુલ અત્યારે હાલ હું જે જગ્યાએ ઊભો છું અહીંયા જ તેની બિલકુલ નીચેથી આ કેનાલને પસાર કરવામાં આવેલી છે અને સામેની તરફ આપણે નદીનું વહેણ કે નદીમાં થોડું ઘણું આપણે પાણી પણ જોવા મળી રહ્યું છે। આ છે નદી વાત્રક। સામેની તરફ આપણે જોઈ શકીએ છીએ કે કેનાલનું જે પમ્પિંગ સ્ટેશન છે તે આવેલું છે અને તે જગ્યાએથી આ કેનાલને અંડરગ્રાઉન્ડ કરીને બિલકુલ નીચે ભૂગર્ભમાંથી પસાર કરવામાં આવેલી છે। તો
દોસ્તો, તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને ફરી મળીશું કોઈ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.